ખેડાના સાબરમતી નદીએ તબાહી મચાવી દીધી છે। પેથાપુર તેમજ ધરોડા અને રસિકપુરામાં ફરી વળ્યા છે પાણી ફરી વળતા સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ ગઈ છે। હજારો હેક્ટર જમીનમાં ફરી વળ્યા છે પાણી। ખેડા ધોળકા રોડ રસિકપુરા પાસે બંધ કરવામાં આવ્યો છે રસ્તો। તો જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। તો હજારો હેક્ટર જે જમીન છે તેમાં પાણી ફરી વળ્યું છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે જે રહેણાંક વિસ્તારમાં રહેતા લોકો છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો સાબરમતી નદીનું જે જળસ્તર સતત વધી રહ્યું હતું તેના કારણે જે રસ્તાઓ હતા ત્યાં પણ અત્યારે ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। હજારો હેક્ટર જે જમીન આવેલી હતી તેમાં પાણી ફરી વળ્યું છે। ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે। તો સાબરમતી નદીએ આ તબાહી મચાવી છે। પથાપુર ધરોડા રસિકપુરામાં પાણી ફરી વળ્યા છે અને જેના કારણે આ વિસ્તારના લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે।